हेलो गाइस, गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय माता जी, राम राम सीताराम, बधाई दायरानी। आज ना થોડુંક મોડે ઉઠ્યા હતા, 7:30 વાગે ઠુકરે, એટલે એ બધે કામ બાકી છે. પછી મામાને જવું હતું તો એ બધું કરતા હતા. અને પાછું કામ થોડુંક મજૂર પાસે કરાવવાનું હતું, એ બધું કેન કાંઈ નહીં કરજો. જો કે એને કહેતા દીધું કંઈ કે તો એ કે તમને પણ કહેતા તમે કે થોડુંક ધ્યાન રાખજો, એકાદું કામ કે ન ભૂલાઈ જાય એ માટે. એટલે જો મેં ફર્યું વાર્યું લાગે, હું ચા અને ગાંઠિયાનો થોડોક નાસ્તો કરતી હતી. હું જ્યારે ફર્યું વારતી હતી ત્યારે કૃપા નાસ્તો માન ચા પીતા હતા. એટલે કૃપા હે ને જો એટલું મોટું ફર્યું હે ને ચીકુડી એટલે નારિયેળીના ને એ બધી કોરા પાંદડા હતી એ વારે મેં ફર્યું વાર્યું. માં હે ને કાલે જો કે મેં વાર્યું હતું થોડું અડધું હાજુ તો થોડુંક ખીલાવું બાકી છે તો એ માં સાફ કરે. હું કાલે હું ઘરમાં હંજવારી પોતા કરી નાખા, ઉઠવાના હકેલી નાખા, એટલે એ બધી કરી નાખી એટલે કામ થઈ જાય કમ્પ્લીટ. આજ સવારે કંઈ રાંધવું નહોતું કારણ કે નાસ્તો જ કરવો તમારે બધાને. એટલે મોડું ખાને 11 સાડા 11 રાંધ્યું હતી, બપોરાનું રાંધ્યું કે આજ બપોરાનું કામ રાંધવું હોય છે કંઈ વિચાર્યું નથી. બ્લોગમાં બનાવ્યું છે એટલે તમને ખબર પડતા રહી છે. અને આપણે કામ કરી લઈએ કારણ કે આપણે ફટાફટ ઘરનું કામ કરી લઈએ કારણ કે તારતા હે ને બીજા ખેતરમાં જ્યાં સણા આવ્યા હતા નથી કૂસો ભરવા ગાય કે તે કૂસો ભરીને આવી છે ને તો આપણું ઘરનું કામ કમ્પ્લીટ થઈ જાય ને પછી આ ખેતરમાં જે થોડું ઘણું કામ કરાવવાનું હોય ને કલાકનું એ આપણે કરાવી નાખીએ કે તે ફ્રી થઈ જાય. ચાલો પહેલાં બધું હકેલીને મેલી દઈએ, પથારીઓને કરે હંજવારી પોતા કરી નાખીએ, પછી તમને બધાને મળીએ. ભરવાના હે અધૂરા રહી ગઈ અને પ્રોગ્રામમાં જવાનું હોય તો જો પ્રોગ્રામમાં જાય તો ધાણા નહીં ભરાય એમ જોઈએ. હાંજ પડે ખબર પડે જો કે 4 વાગે હાંજ તો ખબર પડે. ઉપર એમની આટો મારવા આવી હતી તો એમની આટો મારવા નહીં લીધી. બધું ખાલી કામ થઈ ગયું કારણ કે મજૂરી વ્યાજ હે ગરમીમાં તરબૂજાની મોજ કોઈને ખાવા હોય તો હાલો. મેરા મોલો જોડે મસાલો મસ્તી નહીં તરબૂજામાં. એટલે જો પૂરીથી પૂગી રહ્યા હાથું પગું ધોયા, કપડાં બદલાવાના બાકી હતા તો કાલે આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ. ને જો પમણે મેં ધાણા ભરતા હતા કીધું કાલે ભરીએ તો કાલે જ મેળ ન આવ્યો કારણ કે હગાઈ આવી ગઈ હતી. પછી અમે 2 જણા જોતા ને મજૂર વ્યાજ આવ્યા હતા પછી 2 જણાથી કાલ ભરી લઈએ. પછી હવારી ભરી અડધા કે હવારી ભરવાના અડધા કે બપોર પછી. એમાં એવું હતું કે અમે મામાએ કીધું બપોર પછી કારણ કે મામાની કામ હતું નિહાળનું ને બધું અમારે પોઈને જવાનું હતું દવાખાને, મારા બાપાને બતાવવાનું હતું તો બપોર પછી ભર્યું. આગળ જો પૂગી ગયા ને વગર ખાવા બેસવું, પહેલાં કપડાં બદલાવી લઈએ પછી ખાવા બેસી જાય, પછી થોડીક વાર આરામ કરી લઈએ, અડધી કલાક પછી ધાણા ભરવાનું હોય તે તમને બધાને દેખાડીએ. આપણે જો એક ઇમ્પોર્ટન્ટ કામ કરીને આવી ગયા, 2 ધાણા ભરાઈ ગયા અને રેલઈ ઉતારવાનું હતું તે ઉતારાઈ ગઈ. અને આપણે બહુ મોટું ઇમ્પોર્ટન્ટ કામ કરવા જવાનું હોય. ઘારૂકની નજર હે, ઘારૂક નહીં પણ 2-3 દી થયા નજર હું રાખીને બેઠી. આજ આપણે અપડાવવાના છીએ. શું અપડાવવાના હોય હું એ જગ્યાએ પૂગે તમને બધાને દેખાડા. આપણે જ્યાં કામ કરવાનું હતું ના પૂગે ગયા તો તમને બધાને દેખાડી કે કામ હે કોઈની યાદ છે. ટન તો આપણે અપડાવવાના છે આજે સેતુરામ. 2-3 દી થયાની નજર રાખીને બેઠી હતી. ઉપર ટાંકો ભરવા આવી હતી ને તે દોનું જોતી હતી કે પાકવાના હે મલકના પાકે ગઈ. તમને બધાને દેખાડીએ. ઓલી કોરા કાર હાથે ગઈ દેખાડીએ તમને. અપડાવવાનું તો કાંઈ રહ્યું
પેલા મોંમાં નાખી લેવાનું. મસ્ત ખાટા મીઠાઈ નો ખાધા ને તો ટ્રાય કરજો. तो जो सेतु अपड़ाया अपनी हमारी अम्मी की सेतुरा 2-3 जाते हैं और थोड़ा कासा है, थोड़ा कासा पका है, एकदम ब्लैक है. तो हमारी दुकान खोली ठंडा पीना माँ हमारे तो मैं तो एक ली है माँ बता तो तो थोड़ा दाना होता है भरे लीधा टाइम एक बास्को है थोड़ा कोला होता है सेले भरवान रखो विसा तेना मोड़े रखती भरेली हूँ ना टाना अपनी वारवान है फरियो ने फरिया में तो यूँ है कि भूकंप न वावाजोड़ू न आव्યું એના જેવું જો टाणे केवा કેટલા હજાર ઝાડવા થેગા એટલે આગળ સેતુડા આપણે આવ્યા હતા તે પણ એટલે જ પડ્યા ખાતા હતા બધાય આપણે હે ને ફટાફટ છે ને ફરી વાર નાખીએ ને પછી રાંધવાની તૈયારી કરીએ ફરી વાર લીધો ને તો રોટલા ટાણું થઈ જાય શાકનું તો આપણે પહેલાં ફટાફટ ફરી વારીએ પછી આપણી આગળ કામ છે વ્લોગમાં બનાવી જો ખબર પડે જાય તમને તો જાણે જો રોટલા કરી લીધા પછી ખીચડી કરી નાખી શાક પડ્યું સંભારો બનાવ્યો શાહ દૂધ ની તો તમને ખબર જ હોય જ અમારે માખણ ને ઘી ને તો હું ઉપર આવી હતી હું થોડો થોડો પવન આવે મજા આવે ઉપર બેસવાની ઘડીક વાર શાંતિમાં મજા આવે શેકલાનો અવાજ ને જે ઇવનિંગનું હોય ને એ બધું જોવાની તો કાલે તમને બધાની પણ વ્યૂ દેખાડા પણ લાઇટ થોડીક ઓછી હતી તો અમારું મોં દેખાય કે ન દેખાય તેવું કાલે લાઇટ ચાલુ કરવાનું કામ કરીએ તાકર જો મસ્તીનું હે જોકે તમને ખબર નહીં કેમેરા વિડીયામાં કેવું દેખાતું હોય કેવું ન દેખાતું પણ મને તો જો આપણે આખી જોઈએ તો બહુ મસ્તીનું હે ત્યારે કે ને કે વિડીયામાં જોવું ને ખુદ સાંભે ઊભે જોવું બહુ ફરક છે એના જેવું હે एकदम शांति में पंखी अवाज संभळातो होय इवनिंग આપણે સૂરજ દાદા થમતા હોય એ જોવાનો એક અલગ જ હોય ને હમણાં સવારમાં ઝાકર એવી આવે તો એનો એક અલગ જ નજારો હોય એ પણ જોવાની મજા આવે એ પણ હું તમને જરૂર દેખાડી જો કાલે ઝાકર આવી છે તો કારણ કે આજે આવી હતી પણ હું ભૂલે ગઈ ઉતારતા હાલો તમારે કોઈની વ્યારા કરવા આવવું હોય તો ડિનર કરવા આવવું હોય તો જો તમને બધાને અમારું ફાવે તો જો કે બધાને ફાવશે જ બાજરાનો રોટલો અને સંભારો ને બધી ખીચડી એનીમાં પણ માખણ ને ઘી દૂધ હોય તો મજા આવે કે ન આવે આજના વ્લોગમાં બસ આટલું જ તો ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો તો તમને ખબર જ છે જ કામ બન્યું હતું તો ખાઈ પી લીધું નટાણ જેઠી આવ્યું હતું થોડુંક બાકી હતી જોઈએ હમ બધે પછી ફોનમાં થોડુંક વિડીયોનું આ એડિટિંગ આ તેની થોડું ઘણું કામ એ કર્યું ને પછી આપણે હુએ જવાનું હોય અને આજે એવું તો થોડું કામ આવી ગયું હવાઈ ત્યાં ભરવા તો નહોતા ભર્યા પછી એક કે અટાણે કરવા એક કે બપોર પછી મામાનું બપોર પછી ભર્યું હું કહું મેં જ કીધું બપોર પછી ભર્યું કારણ કે અમારે જવું તો દવાખાને પડી મામાને થોડુંક કામ હતું નિહાળનું નહીં તે પછી કે બપોર પછી જ રાખીએ કારણ કે મજૂર નથી કારણ કે મજૂર વ્યાગાથી થોડાક બાકી રહ્યા હતા તે એવું હતું બધું કામ ના તેને અડાવવું નડ્યું પછી અહીં જે ફર્યું વાર્યું પછી રોટલા જ વધારે કરવા નહોતા કારણ કે ખીચડી હોય એટલે રોટલા ઓછા હોય તે 2-3 રોટલા કર્યા પછી ખીચડી કરી તો આપણે બધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ટેક કેર